નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના દાણી લીમડામાં ખૂની ખેલ ખેલાયો છે। ન્યૂ શાહી આલમનગર સોસાયટીની ઘટના સામે આવી છે। યુવકને ડિસમિસ અને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે। દાણી લીમડા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે, ત્યારે યુવકની ડિસમિસ અને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે। અમદાવાદના દાણી લીમડામાં ખૂની ખેલ ખેલાયો છે। ન્યૂ શાહી આલમનગર સોસાયટીની આ ઘટના સામે આવી છે। યુવકની હત્યા કરવામાં આવી છે। યુવકની ડિસમિસ અને છરીના ઘા મારી હત્યા કરી છે। દાણી લીમડા પોલીસે સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ વહેલી સવારે દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાહ આલમ આલા હજરત મસ્જિદની બાજુમાં રહેતા શબાના ખાતુન મુર્તજા રફીક શાહ એ હૈદર શાહ દરોગા શાહની જેની ઉંમર વર્ષ 50 છે, જેની હત્યા નિપજાવેલ છે। જે બાબતનો બનાવ આજે દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ છે। જે બાબતે હાલમાં મરણ જનાર હૈદર શાહના પત્ની જાહિદા ખાતુન હૈદર શાહ દરોગા શાહની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે અને મરણ જનાર હૈદર શાહના ઇન્ક્વેસ્ટ ભરી અને પીએમ કરાવવાની તજવીજ ચાલુ છે। જે મરણ જનાર હૈદર શાહ છે એ આરોપી શબાના ખાતુનનો નણદોય થાય છે અને અગાઉ તેના લગ્ન છે એ મેરાજ હુસેન સાથે થયેલા। ત્યારબાદ શબાના ખાતુન અમદાવાદ ખાતે આવેલી અને મૂળ બધા યુપીના રહેવાસી છે અને ત્યારબાદ હૈદર શાહ જે મરણ જનાર છે એને બિલાલ સાથે એના લગ્ન કરાવેલા અને હૈદર શાહને શબાના ખાતુન સાથે પ્રેમ સંબંધ હોય, અવારનવાર અઘટિત માંગણી કરવાને કારણે કંટાળી ગયેલો હોય અને શબાના ખાતુને આજરોજ સવારમાં વહેલી સવારે 5 વાગે આવતા લાકડાના ધોકા અને ડિસમિસથી હુમલો કરી અને મોત નિપજાવેલ છે। હાલમાં જે શબાના ખાતુન ડોટર ઓફ મુર્તજા રફીક શાહની રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે। બંને વચ્ચેના સંબંધો શું હતા, વ્યવહારિક સંબંધો શું હતા અને આ કેવા પ્રકારના વારંવાર દબાણ કરતો? મરણ જનાર હૈદર શાહ અને શબાના ખાતુન જે છે એ હૈદર શાહના શાળાની પત્ની થાય। એ પહેલો પતિ હતો અને ત્યારબાદ એની બિલાલ સાથે લગ્ન કરાવેલા। શબાના ખાતુનને 2 સંતાનો છે, જે પૈકી એક સંતાન બિલાલ સાથે લગ્ન થયા પછી થયેલ છે। જે 2 સંતાનો અને હૈદર શાહ જે મરણ જનાર છે એના દ્વારા એનું પાલન પોષણ કરવા માટે બિલાલ સાથે લગ્ન કરાવેલા હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય, જેથી આ બનાવ બનેલ છે। સાહેબ, કેટલા સમયથી પ્રેમ સંબંધ હતો? પહેલા લગ્ન પ્રેમ સંબંધના કારણે તૂટ્યા હતા કે શું હતું, એવું તપાસમાં સામે આવ્યું? ના, પ્રેમ હૈદર શાહ અને શબાના ખાતુનને જે તેના શાળા સાથે લગ્ન થયા બાદ એનો શાળો બહાર રહેતો હોય એને કારણે પ્રેમ સંબંધ થયેલો અને આજથી લગભગ 1-1.5 વર્ષથી અહીંયા રહેવા આવેલ છે। આજ